શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. બધાને કાળી ચૌદસની હાર્દિક શુભકામનાઓ. દક્ષિભાઈ ઉઠી ગયા છે અમારા. જોઈ લો અમારા ગામડાનો વ્યૂ. અમારા ગામડાનો વ્યૂ છે સરસ મજાનો. આ અમારું મકાન છે. વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો આજે ઘરની સફાઈ કાઢી તો બતાવીએ ગાઈસ તમને. મમ્મી આટલા વાસણ ઘસા. આજે કાળી ચૌદસ પપ્પાએ આટલો સાફ કરે રસોડું. ચલો આપણે કરાવી આવ્યું કામ. ડાબર ભાઈ આપે છે અને દાદા બાર બેઠા. બધા છોકરાઓ ટેટા ફોડે. દાદા તો બેઠા. સો ગાઈસ તમે જોઈ શકો છો આખું ઘર જુઓ. આમાં મોણ થઈ ગયું. જો ડાબર ઠંડા આયુષ બધા આવી ગયા. પેલો રૂમ તો કરી દીધો નહીં? થઈ ગયો. કેટલી ગરોળી નીકળી? તૈયાર થઈ ગયું છે. બટાકાનું શાક છે, કઢી છે, મરચાં, ડુંગળી, બાજરીનો રોટલો, રોટલી. આ બાજુ આ બે જણા તો બેસી ગયા ખાવા. પેલું બાજુ બેઠા છે. શું કરો લે? જો આ ખાવા બેસી ગયા. ચંદન બે જણા બેસી જાય ખાવા માટે. હા, સરસ મજાનું જમવાનું છે. જય શ્રી રામ, જય હનુમાન દાદા. કાળી ચૌદસની હાર્દિક શુભકામનાઓ. મારા બધા ભાઈઓ બધા ભેગા થયા છે વાહમાં અહીંયા. વિશાલ, જક્ષી, રણો, અલ્પેશ, અરવિંદ, દાબરલાલ અને કિરણ બધા જઈએ છીએ હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસા કરવા માટે. આજે કાળી ચૌદસ એટલે હનુમાન દાદાના મંદિરે આવ્યા અને પપ્પા અહીં પૂજા કરવા. હનુમાન દાદા પપ્પા પૂજા કરે આજે. જય હનુમાન દાદા. राम लखन सीता सहित बसु स्वरूप बसियावर रामचंद्र की जय. हनुमान दादा की जय. श्री गुरु चरण सरोज निज निज मन मुकुर सुधारी वर नव रघुबर विमल. वड़ा बनाइए थे आज तो काली चौदस से थे. जय श्री रामचंद्र भगवान ने नमः. हनुमान दादा ने नमः. આ બાજુ ગુરીબેન નો વિડીયો કોલ બી ચાલુ છે. વિડીયો કોલ આવ્યો. હું વડા બનાવું છું. જો વડા. હેરો બધા વડા ખાવા. ચાલો બધા વડા ખાવા. અમારા ઘેર તો લાઇટિંગ કરી દીધું હોય. લેબડા ઉપર કરી છે લાઇટો જગમગો. અને હવે ઘરમાં બી કરાવીએ. ઘરની બહાર બધી જગમગો કરી દીધું હોય. દિવાળી કરી દીધા છે ફર્સ્ટ ક્લાસ. અને આ બાજુ જો છોકરો રમી છે, લતા ઊભી જાય, કિરણ કાકા જમીને આવ્યા. હા, જો આ ખાટલાની મોજ તો ખાલી ગામડામાં જ આવે. હા, જો હમણાં ઘેર બી દીવા ચાલુ જ છે. બીજું કોણ બોલ્યું પાછું? હા, જો અમારા અરવિંદભાઈ. અરવિંદભાઈ શું બનાવો છો? પૂરી બનાવો છો એમ ને? ઉભા રહો ઉભા રહો, લાઈટ કરવા દો. હા, જો અરવિંદભાઈ પૂરી વડા બધું બનાવ્યું. વડા બનાવ્યા કે નહીં? અને નાખી આવ્યા પછી ભૂત મોમાં ને? હા, જુઓ ફર્સ્ટ ક્લાસ ચૂલા ઉપર બનવાનું ચાલુ છે. અરવિંદભાઈ રસોઈયા ઓર્ડર માટે મળો. ભાભી બે બેઠો બેઠો બનાવું. અને ચૂલા ઉપર ચૂલાના વડા પૂરી કેવી મજા આવે ખાવાની. અત્યારે હવે અમે ખેતરમાં જઈએ છીએ તો મગફળી ખાવા માટે. મગફળીનો પ્રોગ્રામ તો મગફળી ખાવા જવું છે. જય મહાવીર નરણી માતા દેવી પાછળ તો આખું ભરાઈ ગયું. જો પાછળ તો આખી ગાડી પેક થઈ ગઈ છે. તો હવે જઈએ ખેતરમાં મગફળીઓ ખાવા માટે. મેળિયામાં અમે જઈએ છીએ. એવું લાગે જંગલમાં નીકળ્યા. બે દિન પૂછે આવતા છે. ભૂત જોડે ના આવે. મિતુલ ભાઈ બે જાય. મિતુલ ભૂત જેવો કાળું.
તો ગાઈસ પહોંચી ગયા ગામડે મગફળી ખાવા. ઉતરી જાઓ, તમે ઉતરી જાઓ પહેલા. પહોંચી ગયા આવી ગયા આટલા. કાકા રામ રામ. તમ સકો બસ મજામાં ને? શું ચાલે? બસ બસ હા અમાર કાકા થી દીવાન કાકા. ગાઈસ બધા ક્યાં હા હા અમે બધા બેઠા મગફળી તા. ઓબા કાકા આ ડાબાના પપ્પા આવો. હરબતજી ઠાકોર અમારા કાકા, એમના મોટા ભાઈ રૂપા કાકા. એ રામ રામ. તમે તો શીખા દેખાતા જ નહીં ગામમાં ભકાજી. આ દાલ બાટીના પ્રોગ્રામ વાળા હા અલે હું કહી દાલ બાટી બધા બેઠા હોય. કાલે કોણ ના પાડી એમાં સામાન ના લાવે બોલો. હા અંદર ગાઈસ બધા બેઠા. રશીદ કાકા તમારા બેઠા જો વગાડીને બેઠા છે. પોપટ પાડ્યો. કાકા અલા પેલા ગરબા યક્ષી કાકા. ગરબો તો શીખે. ખોલો ખોલો આમ નહીં બનાવ. આ મગફળી ગાઈસ. હજી હાલ જ મિલી હજી તો બરાબર નહીં. કલાક 2 કલાક લાગશે હજુ. કલાક ખાચો. કલાક હાથો. કેવો ટાઈમ થયો છે તો ભાઈ? કલાક સાચો બેસો. કલાક છે એમ કશો વાંધો નહીં. હજી તો 20% નથી. પેલા અરવિંદભાઈ કેટલું ખાવા આવ્યા હતા મગફળી? 4 દોણા. અને ચીલી ખાધી હતી? અરે હું અડધું ટોકર ખાલી કરી ઓહો જો અરવિંદ મગફળી નો બેતાજ બાદશાહ હે રહ્યો. અરવિંદભાઈ મગફળી વાળા. શું ગાઈસ આજે ડાબરનું ઘર આટલા બધા બેઠા વાતો કરો બધા. ડાબરનો બંગલો આટલો. ડાબરનો બંગલો શું કરે ડાબર? ચાલો ચા પીવા. ડાબર ચાલી નાઈ છો ગાઈસ. ચા પીવા નહીં કાકા? બસ બસ બસ. તમે જ નહીં પીતા ચા? ચાય પાજી છે. આપણે અરવિંદભાઈ લો મફરી વાળા. મગફળી ફેમસ અરવિંદ કાકા. કાઢે હા મગફળી. જો બધા વાટીને બેઠા હોય તો. ઉભો રહે લઈ લો. ઉભો રહે નીરા પકડ. પેલા મંગાઈ દે કે કીટ. એ કીટ લાગી આ પડી મફળી. અને બત્તી માર પકડજો. ગરમા ગરમ મગફળી બફાઈ જઈએ અને આવા ખાવા બેઠા છીએ. જો કેવો ધુવાળો બી નીકળે ફર્સ્ટ ક્લાસ. અને ઠંડી એ ચાલુ થઈ જઈ છે. આ બાજુ કાકાને બેઠા છે ખાવા અને આ બાજુ મિહિર ને બધા બેઠા. લે મિહિર બધા ખાવા બેસી જા વધારે ખાસી. જક્ષી કાકા જેવી ખાયા હાથમાં મુઠ્ઠો પડીને લઈ લીધી. ના ના એમ જે ફ્રીજ માંથી કાઢી. આખી ગેંગ બેસી જઈએ અમારી મગફળી ખાવા માટે. મારી બહુ થાય. ચેતન આદિવાસી એ ભાવે છે મગફળી? શું કાંઈ સવાર જવાની તૈયારી કરે ઘરે? ગામડે લતાબા લતાબા વધારે મગફળી ખાઈ છે. આ મની હા સારું મગફળી ઉપાડવા આવીશું સવાર. ના ના જઈએ હવે. સારો રહેવાનું ને બસ હવે ઘેર આવી જાય ખેતરમાંથી અને અહીંયા અમારો વિડીયો એન્ડ કરીએ છીએ. તો જોતા રહેજો મિસ્ટર ઠાકોર બ્લોગ.